નિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ પર એમના બલિદાનને યાદ કરતા સરકાર દ્વારા ટ્રાઇબલ યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 નવેમ્બરથી ખાસ ગ્રામસભાઓ ગ્રામ પંચાયતોમાં થવા જઈ રહી છે। ત્યારે વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતમાં ગુજરાત સરકારની ટ્રાઇબલ યોજનાઓ અંતર્ગત યોજાનારી ખાસ ગ્રામસભાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત સરપંચો, તલાટીઓએ હાજરી આપી હતી, જેથી વિશેષ ગ્રામસભાઓથી ટ્રાઇબલ યોજનાઓનો લાભ મળી શકે છે। ત્યારે મોટાભાગના સરપંચો ગેરહાજર રહેતા ધારાસભ્યએ ટકોર કરવાની ફરજ પડી હતી। ગુજરાતની અંદર આઝાદી પછી જે ગુજરાતના 14 જિલ્લા અને 53 તાલુકા છે, જ્યાં 5000 જેટલા ગામો આવે છે, એ ગામોની અંદર પૈસા એક્ટનો ઉપયોગ અને એનું ઉન્નતિ દરેક ગામની અંદર થઈ ચૂકેલી છે। અને એટલા માટે જ મેં શરૂઆતની અંદર પણ મારા પ્રવચનની અંદર પણ મેં કહ્યું છે કે આખા ગુજરાતની અંદર 1,20,000 ખેડૂતોને 13,000 એકર જેટલી જમીન આપવામાં આવેલી છે। અને ઉમરગામની વાત કરીએ તો 1113 એકર જગ્યા અહીંયા પણ ઉમરગામની અંદર પણ આદિવાસીઓને જંગલની જમીન આપવામાં આવેલી છે। સાથે સાથે કાયદાની અંદર પણ જોગવાઈ કરી છે કે જે અમારું 15% જિલ્લાનું જે બજેટ છે, એમાંથી 4% રકમ જે સ્પેશિયલ જમીન આ રીતે આદિવાસીઓને આપેલી છે, એનું સુધારણા કરવા માટે પણ આપવાની જોગવાઈ રાખવામાં આવેલી છે। પૈસા એક્ટની અંદર કોઈ પણ ગામની અંદર 51% આદિવાસી હોય અને એમાંથી કોઈ જમીન લેતો હોય, જમીન વેચતો હોય, તો પણ એ ગ્રામસભાની પરમિશન જોઈએ। ગ્રામસભા અને પરમિશન હોય તો જ એ વેલિડ ગણી શકાય છે। અને આજે ભારત સરકાર દ્વારા અત્યારે વિશેષ જ્યારે બજેટની અંદર વધારે પૈસાની જોગવાઈ કરી છે, ઉમરગામ તાલુકાની અંદર પણ 350 કરોડ રૂપિયા વિકાસના કામની અંદર સરકારે વહેલી વખત એટલી મોટી રકમ આપી છે, ત્યારે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત માનું છું। પણ સાથે સાથે કોઈપણ ગામની અંદર કોઈપણ વ્યક્તિનો હવે કોઈ પ્રશ્ન ન રહી જાય, કોઈ યોજનાથી વંચિત ન રહી જાય, અને એટલા માટે સરકારે 241 જેટલી યોજનાઓ જાહેર કરેલી છે, એમાં શોધીને લોકોને એનો લાભ આપવાનો અમે કોશિશ કરીએ છીએ। અને એની આજે તાલીમ વર્ગ અહીંયા રાખવામાં આવેલી છે। 15 તારીખે RSS દ્વારા ભગવાન બિરસા મુંડાનું જન્મજયંતિ ઉજવવાની છે, એ સરીગામ ખાતે 8:30 કલાકે રાખવામાં આવેલી છે। અને ત્યારબાદ દરેક ગામોની અંદર જે ટ્રાઇબલ ગામ તરીકે જાહેર કર્યા છે, એમાં ગ્રામસભા પણ કરવાની છે। ગ્રામસભાની અંદર લાભાર્થીઓ શોધવાના છે, અને જે લાભાર્થીઓ આવશે એટલે ગ્રામસભા મંજૂર કરી અને તાલુકાને 7 દિવસ પહેલાં એ મોકલી આપશે, અને એ મંજૂરી કરીને આગળ અમે વધારશું। પણ મહત્ત્વનું એ છે કે જે કોઈ ગામમાં વંચિત રહી ગયેલા હોય, તો એમના માટે ભારત સરકારે જે ચિંતાનો વિષય લીધો છે કે આદિવાસીઓને હવે સ્વતંત્રતા પૂરા લાભ મળવા જોઈએ, અને એ વિચારસરણી ભગવાન બિરસા મુંડા ભગવાનની હતી, અને તે આજે અમલમાં એ છે, તે અમને આનંદ છે।